જગદીશ સમાચારની શરૂઆત કરીશું અને સૌથી પહેલા વાત કરીશું દિવસની સૌથી મોટી ઘટના જે બની છે અને સાઉથ સુપરસ્ટાર સિનેમા જગતના સ્ટાર અલ્લુ અર્જુન કે જેમની ધરપકડ કરવામાં આવી છે। જી હા, અભિનેતા સેલિબ્રિટી અલ્લુ અર્જુન અને તેમને અરેસ્ટ કરવામાં આવ્યા। હૈદરાબાદ પોલીસે અભિનેતાની ધરપકડ કરી લીધી છે। લોઅર કોર્ટે 14 દિવસના ન્યાયિક હિરાસતમાં તેમને લીધા છે। હૈદરાબાદની નામપલ્લી કોર્ટનો આ મહત્વપૂર્ણ ચુકાદો। હૈદરાબાદમાં પુષ્પા 2ના સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગ મચી ચૂકી હતી અને આ નાસભાગમાં મહિલાનું મોત થયું હતું જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા। આ સમગ્ર પ્રકરણમાં જ્યાં હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2નું સ્ક્રીનિંગ દરમિયાન ભાગદોડ મચી એક મહિલાનું મોત થયું, 3 લોકો ઘવાયા હતા। સંધ્યા થિયેટરમાં ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન અભિનેતાને જોવા માટે મોટા પ્રમાણમાં લોકો એકઠા થયા, જેમાં નાસભાગ મચી જતા ધક્કા મૂકીના કારણે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે એક મહિલાનું મોત નીપજ્યું હતું। લોઅર કોર્ટે 14 દિવસના ન્યાયિક હિરાસતમાં તેમને મોકલવામાં આવ્યા છે। હૈદરાબાદની નામપલ્લી કોર્ટનો આ ચુકાદો સ્ક્રીનિંગ જ્યારે એ પ્રી સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું આ થિયેટરમાં સંધ્યા થિયેટર જે હૈદરાબાદ સ્થિત છે અને ત્યાં આ પ્રીમિયર શોમાં અલ્લુ અર્જુનની ઉપસ્થિતિ હતી। બહાર મોટી સંખ્યામાં તેમના ફેન્સ પુષ્પા 2ના એક્ટરને જોવા માટે અલ્લુ અર્જુન તેમના મેગા સ્ટારને જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી અને એ સમય પર જ્યાં અલ્લુ અર્જુન પોતે વિક્ટરી બતાવતા હતા, લોકોનું અભિવાદન ઝીલતા હતા કારમાં, રૂફટોપમાં જ્યાં ત્યાંથી નીકળીને તમામ લોકોની સાથે તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તે સમય પર આ બનાવ બન્યો હતો અને જે અનેક લોકો જ્યાં આ ભીડમાં ભીડાયા અને તેમાં એક મહિલાનું મોત થયું, 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા। આ સમગ્ર કેસ જ્યાં કોર્ટ સુધી પહોંચ્યો અને આ કોર્ટ કેસમાં જે અત્યારે અપડેટ મળી રહ્યા છે તે પ્રમાણે 14 દિવસ તેમને હિરાસતમાં લેવામાં આવ્યા છે, તેમની ધરપકડ કરવામાં આવી છે। તો પાટણ